ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 7 છે. ચેપ્ટર નંબર 7 ની અંદર આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આપણે પ્રાણી પેશી છે અને પ્રાણી પેશી 4 પ્રકારની છે: અધિષ્ઠિત પેશી, સંયોજક પેશી અને સ્નાયુ પેશી. અને ચોથા નંબરની જે પેશી છે ચેતા પેશી. 3 પેશી છે. 3 પેશીનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા. જે આ ચેપ્ટરની અંદર ઓછી માહિતી હતી, પરંતુ આગલા ચેપ્ટરમાં જરૂરી છે એ માહિતી પણ અહીંયા આપણે સમજાવી દીધી છે. એ જ રીતે જે ચોથા નંબરની પેશી છે ચેતા પેશી, એ ચેતા પેશી પણ ચોપડીની અંદર એટલે કે આ ચેપ્ટરની અંદર એ માહિતી બહુ જ ઓછી આપેલી છે અને એને આગલા ચેપ્ટરમાં 20મા ચેપ્ટરમાં એનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો રહેશે. તો આ જે ચેતા પેશી છે એની થોડીક જે માહિતી આપેલી છે, પણ આપણે એને સમજી શકીએ તે માટે થોડીક વધારે માહિતી અહીંયા આપીશ. ચેતા પેશી. હવે આ જે ચેતા પેશી છે એ ચેતા પેશીની રચના 8મા 9મા ધોરણમાં આપણે ભણીને જ આવ્યા છે. ચેતા પેશીની આકૃતિ તમે એક્ઝામમાં પૂછાતી હતી અને એની જે માહિતી હતી એ પણ એટલે કે જે થિયરી હતી એ પણ તમને આવડતી હશે. અહીંયા થોડીક વધારે જે માહિતી છે આપણે એની વાત કરવાની છે. ચેતા પેશી. હવે આપણને એવું થાય કે પેશી આ જે ન્યુરલ ટિશ્યુ છે, તો એ ટિશ્યુ જે પેશી છે તેનાથી બનશે, કોષોથી બનશે. ક્લિયર? તો અહીંયા જે કોષ છે એ કોષનું નામ શું થશે? ચેતાકોષ. જેવી રીતે આપણે જે પણ પેશી છે એ પેશીને અનુલક્ષીને કોષ છે. સ્નાયુ પેશી હતી તો સ્નાયુ કોષ હતા. એ રીતે ચેતા પેશી છે એટલે અહીંયા શું હશે? ચેતાકોષ. હવે આ જે ચેતા પેશી છે વિશિષ્ટ પ્રકારની પેશી છે અને એ જે ચેતા પેશી છે એ ચેતા પેશી આપણા શરીરની અંદર સંવેદનાને ગ્રહણ કરે છે અને સંવેદનાને બહાર મોકલાવે છે. એટલે આપણા શરીરની અંદર એક પ્રકારના મેસેજ લાવવાના અને લઈ જવાના કાર્ય સાથે સંકળાયેલી છે. ચેતા પેશી છે ને તો જ આપણે સભાન અવસ્થામાં છે, એટલે આપણને હસવું, રડવું, બરાબર છે, આપણને દુઃખ થવું, એ બધી જે છે ને એ આ ચેતા પેશીને કારણે છે. જે ફિલિંગ્સ છે, બરાબર છે, આપણને કોઈ મચ્છર કર્યું હોય તો આપણને ખબર પડે, આપણને કોઈ મારે તો આપણને ખબર પડે. એટલે કે આપણા અંદર જે નર્વસ સિસ્ટમ છે એને આધારે જ આપણને મેસેજ જાય મગજમાં અને ત્યાંથી આપણને જે તે સંવેદના ગ્રહણ થાય છે અને સંવેદનાને અનુલક્ષીને આપણે શું કરીએ છીએ? એનો પ્રતિચાર આપીએ છીએ. તો આ જે ચેતા પેશી છે એ ચેતા પેશી એક પ્રકારનું રાસાયણિક સંકલન છે, એટલે રાસાયણિક પ્રક્રિયા, કેમિકલ પ્રોસેસ થતી હોય છે અને એના દ્વારા જ સંવેદનાનું વહન થતું હોય છે. આ જે ચેતા પેશી છે એ ચેતા પેશીની વાત કરીએ તો એ ચેતાકોષ અને વિશિષ્ટ પ્રકારના બીજા જે કોષ એના વિશે માહિતી ભણીશું. શ્વાનના કોષો તો એની બનેલી જોઈશું. એટલે કે આપણે આ જે ચેતા પેશી છે એક તો કોષોની બને છે, એટલે ચેતાકોષની બને છે. ચેતાકોષ છે ને એટલે આપણે એ ચેતાકોષની આકૃતિ દોરીશું. ચેતાકોષ અને પછી લખ્યું છે કે તે ચેતાધાર, બરાબર છે, ચેતાધાર કોષો એની આસપાસ આવેલા છે. એટલે કે મેઇન જો મુખ્ય ભાગ હોય તો ચેતાકોષ. એટલે કે ચેતાકોષ ચેતા પેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચેતાકોષ કેવી રીતે રચના છે, શેની બનેલી છે એની વાત કરીએ તો ઓટોમેટિક આપણે થિયરી સમજ પડશે. ચેતાકોષ, ચેતા પેશી શેની બનેલી છે? ચેતાકોષો અને બીજા કોષો છે એની બને છે. તો આપણે સૌથી પહેલા ચેતાકોષની વાત કરીએ. તો ચેતાકોષો છે, ચેતાકોષમાં કોનો સમાવેશ થાય? તો એક છે કોષકાય, બીજું છે શિખાતંતુ અને ત્રીજું છે ચેતાક્ષ. ચેતાક્ષને આપણે અક્ષતંતુ તરીકે પણ ઓળખી શકીએ. એટલે ચેતાકોષ એને આ 3થી બનેલું છે. તો આપણે પહેલા આ 3ને દોરી દઈએ. ચેતાકોષ, કોષકાય, શિખાતંતુ અને ચેતાક્ષ. ચેતાક્ષને આપણે અક્ષતંતુ તરીકે પણ ઓળખી શકીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીએ? કોષકાય, બરાબર છે, તો આપણે કોષકાય લઈએ. ઓકે, આ રીતે આપણે કોષકાય દોર્યું. પછી થોડું
લખવાનું તમારે, બરાબર? ડબલ લાઈનમાં દોરવું તો ડબલ લાઈનમાં દોરી દઈએ આપણે. ડબલ લાઈનમાં કેમ દોર્યા છે આપણે પણ સમજીશું. તમે જે પરીક્ષામાં દોરતા છે એવી રીતે, બરાબર? ચાલો જોઈ પણ થઈ ગયા. હવે આપણે નામકરણ કરીએ. કયા કયા છે? તો કોષકાય, આખો ભાગ, બરાબર છે. આ છે કોષ કેન્દ્ર, ચેતાકોષ રસ. ઓકે, ચાલો હવે જો ચેતાકોષની અંદર આ જે મેં આટલો ભાગ દોર્યો ને, આટલો ભાગ એ છે કોષકાય. પછી આ જે મેં દોર્યા છે એનું નામ છે શિખાતંતુ, અને આ જે મેં આખી લાઈન દોરી છે ને એનું નામ છે અક્ષતંતુ. આપણે અહીંયા નામ આપ્યું છે ચેતાક્ષ. થયું? જે નામ છે એને જોઈએ. ઓકે, હવે જો સૌથી પહેલા આટલો જે ભાગ દોર્યો છે એ શું થશે? ચેતાકોષની રચના. એટલે આ આકૃતિ ચેતાપેશીની નથી, ચેતાકોષની છે હમણાં, બરાબર? હવે શું થશે કે ચેતાકોષ છે એ ચેતાકોષની અંદર સૌથી પહેલા કોષકાયની વાત કરીએ તો આ જે કોષકાય છે એ બરાબર છે ચેતાપેશીની અંદર જે કોષકાય, આ કોષકાય છે ગોળ કે લંબગોળાકારની રચના. ઓકે, આ કોષકાય છે એ મુખ્ય ભાગ છે, અને કોષકાયની અંદર સ્પષ્ટ શું છે? કોષ કેન્દ્ર છે. એટલે આ તમારે થયું કોષ કેન્દ્ર. પછી એની અંદરનો જે રસ હશે શું કહેવાશે? ચેતાકોષ રસ તરીકે ઓળખવામાં આવશે. હવે આ ચેતાકોષ રસ એટલે કે આપણે શું કહી શકીએ? કોષ રસ છે. અને આ જે કોષ રસ છે ને એ કોષ રસ બરાબર છે. અને કોષ રસ હોય એટલે એની દિવાલ જે આપણે શું કહીશું? કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવશે. એટલે આખી એની જે દિવાલ શું થઈ? કોષ રસ પટલ કહેવાય. એટલે આની અંદર કોષ રસ છે. આ કોષ રસ છે. કોષ રસ. આ બધે કોષ રસ થયું. પછી આ જે કોષકાય છે એ કોષકાયની અંદર કણાભસૂત્ર પણ છે, અને એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી જોવા મળશે. અને એ જે વિશિષ્ટ પ્રકારની રચના છે એ વિશિષ્ટ પ્રકારની રચનાને કહેવાય છે, બરાબર? નાની નાની કણિકાઓ આવેલી છે, બરાબર? આ કણિકાઓ અહીં પણ છે. એટલે અહીંયા બી કોષ રસ છે જ, આ પણ કોષ રસ છે જ. કોષ રસ છે. હવે એની અંદર શું થશે કે આપણે એની અંદર નિઝલની આ જે કણિકાઓ છે આ કણિકાઓ પણ અહીંયા છે. ઓકે, તો આ જે કણિકાઓ છે એ કણિકાઓને કહેવાય છે નિઝલની કણિકાઓ. તો આ થયું. તો જો કોષકાય છે એ કોષકાયની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર, કોષ રસ આવેલો હોય છે. તે ઉપરાંત ત્યાં કણાભસૂત્ર પણ છે, અને ત્યાં નાની નાની સૂક્ષ્મ કણિકાઓ જોવા મળશે જેને નિઝલની કણિકા તરીકે ઓળખવામાં આવે છે. આટલું થયું કોષકાયની વાત. હવે શું હશે? શિખાતંતુ. ઓકે, શિખાતંતુ છે એ શિખા એટલે શું થાય? શિખા એટલે શું થાય? એક ચોટલી. એટલે શું છે? વધારે તંતુઓથી બનેલી છે. એટલે એના પ્રવર્ધો ઘણા બધા છે. જો બરાબર ઘણા બધા દેખાય છે. એટલે સૂક્ષ્મ રચના છે, એટલે કે તંતુઓની બનેલી છે. શિખા એટલે કે ઘણા બધા તંતુઓની બનેલી જોવા મળશે. તો કોષકાયમાંથી કેટલાક પ્રવર્ધો નીકળે છે જે આ રીતની આકૃતિ છે, પણ આ રીતની બનેલા છે.
બરાબર છે। આ રીતે કોષકાય છે ને એ કોષકાયમાં આ રીતની રચના હોય। આ કોષ કેન્દ્ર છે। હજુ આપણે કરીએ તો શું થશે કે આ રીતે કોષકાયમાંથી કેટલાક પ્રવર્ધો નીકળેલા છે ને આ આકૃતિ આ રીતે બનશે ને આ જે પ્રવર્ધો છે એ પ્રવર્ધો જે છે એને કહેવાય છે શિખાતંતુ। ને કોષકાયમાંથી કેટલાક પ્રવર્ધો નીકળતા જોવા મળશે અને એ જે પ્રવર્ધોનું કામ શું છે તો એ પ્રવર્ધો શું કરશે જે તે મેસેજ આવશે ને એ મેસેજ લાવવાનું કામ કરશે। આખા દિવસ દરમિયાન આપણા જેટલા પણ મેસેજ છે એ મેસેજ લાવવાના કાર્ય સાથે સંકળાયેલા છે। એટલે આ જે છે એ શિખાતંતુ છે એ શિખાતંતુ મેસેજને કોષકાયની અંદર લઈ જાય છે। મેસેજને શું કરે છે કોષકાયની અંદર લઈ જાય છે। માટે આ જે શિખાતંતુ છે એ શિખાતંતુને આપણે અંદર લઈ જાય છે એટલે એને અંતરવાહી તરીકે ઓળખવામાં આવે છે। અને એ જે મેસેજને લાવવાના એટલે સંવેદનાને ગ્રહણ કરે છે એટલે આપણે આને સંવેદી ચેતા તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર છે। એટલે આ જે છે શિખાતંતુ એ શિખાતંતુને સંવેદી ચેતા અને અંતરવાહી ચેતાતંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે જે પણ આખા દિવસ દરમિયાન જે પણ મેસેજ શરીરમાં ગયા બરાબર છે એ બધા જ સંવેદનાને ગ્રહણ એટલે શું કરશે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ છે અને એ મેસેજ ત્યાં જશે કોષકાયમાં। ઓકે આખા દિવસ દરમિયાન જે પણ કોઈ મેસેજ ગયા કોષકાયમાં તેનું સંવેદનાનું પૃથ્થકરણ થયું। ઓકે પૃથ્થકરણ થઈ એ સંવેદનાનો શું થયો એક પ્રકારનો પ્રતિચાર થયો મેસેજ બહાર આવ્યો તો એ જે તંતુ છે એ તંતુને આપણે ચેતાક્ષ કહીશું। એટલે કોષકાયમાંથી એક જ પ્રવર્ધ બહાર નીકળે છે જેને શું કહેવાય છે ચેતાક્ષ। અને એ જે ચેતાક્ષ છે એટલે એ ચેતાક્ષને આપણે અક્ષતંતુ તરીકે પણ ઓળખવામાં છે અને એ એક જ હોય। શિખાતંતુ છે એ તમારા ઘણા બધા હોય। શિખાતંતુની સંખ્યા વધારે હોય જ્યારે અક્ષતંતુ કે ચેતાક્ષ છે તેની સંખ્યા આપણને એક હોય। એક ચેતાક્ષ હોય એક જ મેસેજ લાવે છે એટલે શું કહેવાય છે બહિર્વાહી। અહીંથી મેસેજ બહાર આવે છે એનો મેં બહાર લખ્યો એટલે આપણે એને બહિર્વાહી ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે। જે પણ કોઈ સંવેદના ગઈ અને એ સંવેદનાનું વહન અહીંથી થતું જોવા મળે છે અને આ જે ચેતાક્ષ છે ને એ ચેતાક્ષ આગળ જઈને વિવિધ પ્રવર્ધોમાં બરાબર છે ચેતાક્ષના ચેતાતંતુઓમાં વિભાજન પામે છે અને અહીં આવે છે અને અહીંયા આપણને ગાંઠ સ્વરૂપમાં રચના બને છે અને એ જે ગાંઠ છે બરાબર છે એને ચેતોપાગમ્ય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે। અને એ ચેતોપાગમ્ય ગાંઠ છે ને એની અંદર બરાબર છે ચેતાપ્રેષક દ્રવ્ય આવેલું છે। એની વધારે પડતી માહિતી આપણે આગલા ચેપ્ટરમાં ભણીશું। એની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય બરાબર છે ચેતાપ્રેષક દ્રવ્ય આવેલું છે ન્યુરોટ્રાન્સમીટર બરાબર છે આવેલું જોશે અને એના દ્વારા શું થશે સંવેદનાનું આગળ વહન થશે। એ આગળ અહીંયા આપણે ખાલી ચેતાપેશીની રચના બનાવી છે આગલા ચેપ્ટરોમાં આ પ્રોસેસ કેવી રીતે થાય છે વહન કેવી રીતે થાય છે મેસેજ કેવી રીતે જાય છે એના વિશે વાત કરવાની છે। તો આથી તમારે ચેતાકોષ છે એ ચેતાકોષની અંદર કોષકાય આ કોષકાયની રચના થઈ પછી શિખાતંતુ અને ચેતાક્ષ। ઓકે એટલે આ જે છે અક્ષતંતુ છે જે તે સંવેદનાને ગ્રહણ કરે છે સંવેદના એટલે અંદર મેસેજ લાવે છે અને ચેતાકોષ કાયમાં છે ત્યાં જે તે સંવેદનાનું પૃથ્થકરણ થશે અને એ જે સંવેદના દ્વારા જે વહન થશે ને એ વહન આપણે આની અંદર શું થશે કે આ કોષરસ છે એટલે આ શું થઈ કોષરસ પટલ થયું ને આખું બરાબર એની જે દિવાલ થશે કોષરસ પટલ થશે ને એ કોષરસ પટલ દ્વારા શું થશે સંવેદનાનું વહન થતું જોવા મળે છે। ઓકે હવે બીજા જે કોષ છે એ કોષો છે શ્વાનના કોષો। ઓકે તો આ જે તમારે શેની રચના થઈ ચેતાકોષની આ કોષકાય શિખાતંતુ અને ચેતાક્ષની રચના થઈ। હવે બીજો નંબરનો જે કોષ છે એનું નામ છે શ્વાનના કોષો। ઓકે તો આપણે આની અંદર જ થઈ જશે ચલો ફરી બીજી દોરી દઈએ કારણ કે બધું ભેગું ઘણું બધું થઈ ગયું છે। હવે એની આકૃતિ ફરીથી આપણે જોઈએ। હવે
પછી આપણે શું કરીએ, એનામાંથી પ્રવર્તો કાઢી નાખીએ. હવે પ્રવર્તો કેવી રીતે નીકળશે એટલે તમારે ધ્યાનમાં આવી ગયું હશે કે આપણે આ રીતે ચોપડીમાં જે રીતે દોરેલું છે, ચોપડીમાં જે રીતે છે આપણે એ રીતે ચર્ચા કરીએ. આપણે પ્રવર્તો હવે ક્લિયર થશે. પ્રવર્તો કેવી રીતે થશે, ડબલ લાઈનમાં મેં નથી બતાવ્યા, સિંગલ લાઈનમાં જ બતાવી દીધા છે જે તમારી ચોપડીમાં, અને તમે પહેલેથી આવી રીતે દોરતા જ આવ્યા છો. ઓકે, પછી અહીંયા આપણે ચેતાક્ષની વાત કરીએ. પછી એ આગળ જઈને શું થશે, પ્રવર્તોમાં ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરોટ્રાન્સમીટર, બરાબર છે. એની અંદર જે કોષ રસ, કોષ કેન્દ્ર, કોષ રસ અને નિઝરની કણિકા. ચલો હવે નામકરણ. હવે નામકરણ જોઈ લઈએ તો આનું નામ શિખાતંતુ, પ્રવર્તમય રચના, પછી આખો ભાગ કોષકાય, અને આ છે તમારા અક્ષતંતુ. ચેતાક્ષ લખીએ, એક્ઝોન, બરાબર છે. ચલો આથી તમારે આ ચેતોપાગમ્ય ગાંઠ, હવે શું થાય છે, આ થયો તમારો ચેતાકોષ. હવે બીજો કયો કોષ છે, શ્વાનના કોષો. ઓકે, હવે આ જે શ્વાનના કોષ છે ક્યાં છે, તો જે ચેતાક્ષ છે, આ ચેતાક્ષ દેખાય છે, અને એ ચેતાક્ષ છે, એ ચેતાક્ષની બહાર શ્વાનના કોષો આવેલા જોવા મળશે. આ જે શ્વાનના કોષો છે, બહારની તરફ શ્વાનના કોષો થોડાક અંતરે શ્વાનના કોષો આવેલા હોય છે. બીજા નંબરના કોષનું નામ શું છે, શ્વાનના કોષ. હવે આ જે શ્વાનના કોષ છે એ શ્વાનના કોષની વિશેષતા કે જે શ્વાનના કોષો છે એ શ્વાનના કોષો ચેતાક્ષની ફરતે આવરણ ધરાવે છે. ચેતાક્ષની ફરતે આવરણ ધરાવે છે, અને એ આવરણનું નામ છે મજ્જા આવરણ. તો આ જે ચેતાકોષ સેવા છે એટલે આ રીતનું આવરણ ધરાવી દે, બરાબર છે. અથવા તો એને આપણે ડાયરેક્ટ, બરાબર છે, આ રીતનું આવરણ ધરાવી દે. ચેતાક્ષ, બરાબર છે. હવે આ કોષકાય છે, અને એ કોષકાય શું કરે છે, ચેતાક્ષની ફરતે આવરણ બનાવી દે છે. હવે એ આવરણ આપણે બનાવવાનું રહેશે, બરાબર છે. તો એ આવરણ બરાબર છે. આ ચેતાક્ષ છે, એ ચેતાક્ષ છે, એને આમ આ રીતે જો આ ચેતાક્ષ છે, અને એ ચેતાક્ષ શું કરે છે કે કોષ શ્વાનના કોષો છે, એ શ્વાનના કોષો આ રીતની રચના છે, બરાબર છે. અને એ શ્વાનના કોષ છે ને એ શ્વાનના કોષ આ રીતે વીંટળાઈ જાય, બરાબર છે. આ રીતે વીંટળાઈ જાય, આ શ્વાનના કોષ આ રીતે વીંટળાઈ ગયો, બરાબર છે. એટલે શ્વાનના કોષ છે એ શ્વાનના કોષ આ રીતે વીંટળાઈ જાય. એટલે કે અહીંયા જો વધારે પડતી ડિટેલ્સને સમજાવતી ઘણી લાંબી પ્રોસેસ છે કે જે શ્વાનના કોષો કેવી રચના છે, એની અંદર સફેદ દ્રવ્ય જોવા મળે છે, બરાબર છે. કોષ રસ એક બાજુ ભેગો થઈ ગયો છે. ઘણી બધી લાંબી પ્રોસેસ છે, આપણે એટલી ડિટેલ્સમાં નથી જતા. ખાલી આપણે એવું કહીએ છીએ કે જે શ્વાનના કોષો છે એ શ્વાનના કોષો મજ્જા આવરણ બનાવે છે. બસ આટલું તમારા લેવલનું ભણીએ તો આ શ્વાનના કોષો આ રીતે શું ધરાવે છે, એની ફરતે મજ્જા આવરણ. આ શું થયું, મજ્જા આવરણ થાય, બરાબર છે. તો આ રીતે મજ્જા આવરણ, બરાબર છે. આ રીતે ગેપ નથી, મજ્જા આવરણ, બરાબર છે. બધી જગ્યાએ આ રીતે. તો શું થશે કે એ રીતે મજ્જા આવરણ ધરાવે છે, આ મજ્જા આવરણ. તો આ જે મજ્જા આવરણ કેમ ધરાવે, જો શ્વાનના કોષ છે અને શ્વાનના કોષ છે, એટલે અહીંયા આપણે જો કદાચ આપણે શ્વાનના કોષ કહી શકીએ, અને એની બહાર આપણને શું છે, મજ્જા આવરણ આવેલું જોવા મળશે.
હવે આ મજ્જા આવરણ છે તો એ શું થાય છે કે મજ્જા આવરણ શ્વાનના કોષો મજ્જા આવરણ બનાવે છે, પણ જેમ જેમ જાય તો જ્યાં ઓછું થાય ને એમ તો વળી જાય મજ્જા આવરણ. એટલે આ રીતે મજ્જા આવરણ છે એ મજ્જા આવરણ જ્યારે ગોઠવાય છે, બરાબર, એકાંતરે રીતે ગોઠવાય છે ત્યારે ત્યાં એક ખાંચ જોવા મળશે, અને એ જે ખાંચ છે એ ખાંચને કહેવામાં આવે છે રેનવીયરની ગાંઠ. રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જો ચેતાક્ષ છે એ ચેતાક્ષ એની ફરતે આપણે શું થશે શ્વાનના કોષ, બરાબર, અને શ્વાનના કોષ એની ફરતે શું બનાવી દીધું છે મજ્જા આવરણ. આ શું બનાવી દીધું છે મજ્જા આવરણ, અને એ મજ્જા આવરણ ધરાવ્યું છે ને, બરાબર, અને એ મજ્જા આવરણને કારણે આ આખી, બરાબર છે, જે છે એને કહેવાય છે મજ્જિત ચેતાતંતુ. મજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું થશે કે આપણે જે ચેતા કોષ, બરાબર છે, તો ચેતાક્ષ છે આ વચ્ચેનો કોણ ભાગ છે ચેતાક્ષ, બરાબર. આ ચેતાક્ષ છે એ ચેતાક્ષને આપણને બે પ્રકારના ભાગ પડશે, મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. તો ચેતાક્ષ છે, ચેતાક્ષ એની ફરતે શ્વાનના કોષ છે, બરાબર છે, અને એ શ્વાનના કોષો એની ફરતે મજ્જા આવરણ બનાવી દે છે, અને મજ્જા આવરણ બનાવી દેશે એટલે એને શું કહે છે મજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જો ચેતાક્ષના બે પ્રકાર છે મજ્જિત અને અમજ્જિત, બરાબર. હવે આ ચેતાક્ષ, ઓકે, આ ચેતાક્ષને ફરતે આપણને શ્વાનના કોષો તો છે, આ શ્વાનના કોષ દોરો, આ શ્વાનના કોષ દોરો, પણ આ શ્વાનના કોષો મજ્જા આવરણ નથી બનાવતા, આ મજ્જા આવરણ નથી બનાવતા, તો એને કહેવાય છે અમજ્જિત ચેતાતંતુ. અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું થશે કે જેની અંદર આપણને શું થાય કે શ્વાનના કોષો બંનેની અંદર પ્રેઝન્ટ, એટલે ચેતાકોષ અને શ્વાનના કોષ બે કોષ થયા, બે કોષ છે એ બે કોષમાં શ્વાનના કોષ બંનેની અંદર છે, પણ જો શ્વાનના કોષો મજ્જા આવરણ બનાવે તો આપણે એને મજ્જિત ચેતાતંતુ, અને જો શ્વાનના કોષો મજ્જા આવરણ ન ધરાવે તો એને શું કહીશું અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ રીતે થઈ આખી ચેતાપેશીની રચના. તો જો ચેતાપેશી છે એ ચેતાપેશીમાં ચેતાકોષ, બરાબર છે, અને ચેતાપેશી વિશિષ્ટ પ્રકારના કોષોની બને છે એવું કહી શકીએ. તે મેઇન કોષ કયો થયો ચેતાકોષ, અને એ ચેતાકોષ શું થશે ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચેતાકોષ છે એની અંદર કોષકાળ, શિખાતંતુ અને ચેતાક્ષ ત્રણનું બનેલું છે. ધ્યાનમાં રાખજો કે કોષકાળ છે એટલે આખા ત્રણ ભાગ છે શું થશે કોષકાળ. ચેતાક્ષ અંદર પણ આવી ગયા ચેતાક્ષ લખેલું છે. કોષ ચેતાકોષનું બનેલું છે, બરાબર છે, અને પછી અહીંયા આવશે શ્વાનના કોષ. ઓકે, તો આખું આ ચેતાક્ષ, પછી આ કોષકાળ, આ શિખાતંતુ, આ બધા ભેગા થઈને શું બનાવે છે ચેતાકોષ. અને ચેતાકોષ છે એની અંદર કોષકાય છે, કોષકાયની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ, નિઝાની કણિકાઓ બધું જોવા મળશે. તેનામાંથી નીકળતા પ્રવર્ધો જોવા મળશે જેને શિખાતંતુ તરીકે ઓળખાય છે, જે મેસેજો અંદરની તરફ વહન કરે છે એટલે તેને અંતરવાહી ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવશે. કોષકાયમાંથી એક જ લાંબો પ્રવર્ધ નીકળે છે અને એ જે લાંબો પ્રવર્ધ છે જેને શું કહેવામાં આવે છે ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર કોષરસ છે. એટલે આખું એનું પટલ શું થયું કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આખું જે છે તેને શું કહે છે કોષરસ પટલ. આ જે ચેતાક્ષ છે એ ચેતાક્ષની ફરતે શ્વાનના કોષો છે. ઓકે, આ શ્વાનના કોષો છે એ શ્વાનના કોષો પોતાની ફરતે મજ્જા આવરણ બનાવશે થોડાક અંદર, અને એ જે મજ્જા આવરણ ધરાવે છે, બરાબર, એ મજ્જા આવરણ આ રીતે જ્યારે ગોઠવાય છે, બરાબર, ત્યારે એને ખૂણા તરફ એક ગાંઠ જોવા મળશે જેને રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. જો ચેતાક્ષમાં શ્વાન કોષો એટલે ચેતાક્ષની ફરતે બહારની સપાટી પર શ્વાનના કોષો છે અને એ શ્વાનના કોષો મજ્જા આવરણ નથી ધરાવતા, તેને શું કહેવાય છે અમજ્જિત ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એવું આપણને દૈહિક ચેતાતંત્ર કે સંવેદી ચેતાતંત્ર સ્વયંવર્તી, બરાબર, ચેતાતંત્રની અંદર જોવા મળશે. ક્લિયર? તો આ થઈ તમારે. અને અહીંયા આપણે એવું કીધું હતું કે જે ચેતાક્ષ છે આગળ જઈને નાના નાના પ્રવર્ધોમાં નિર્માણ પામે છે, અને એ જે પ્રવર્ધો છે જેને આપણે શું કહીશું ચેતાતંતુ, ચેતાક્ષના ચેતા પ્રવર્ધો અથવા ચેતાતંતુ કહેવાય છે. અને એના તરફ
આગળ તરફ એક ગાંઠ જોશે અને એ ગાંઠને કહેવાય છે ચેતોપાગમ્ય ગાંઠ। એ ચેતોપાગમ્ય ગાંઠની અંદર ચેતા પ્રેષક દ્રવ્ય ન્યુરો ટ્રાન્સમીટર બરાબર છે આવેલું છે અને એના દ્વારા સંવેદનાનું વહન થતું જોવા મળે છે બરાબર છે। એસિટાઇલ કોલાઇન ચેતા પ્રેષક દ્રવ્ય આવેલું જોવા મળશે। ક્લિયર? તો આ રીતે ચેતાકોષની રચના બરાબર છે ચેતા કેવી રીતે છે એને આધારે હવે આ જે ચેતાકોષ છે એની અંદર પ્રવર્ધો બતાવે શિખાતંતુને આપણે ચેતાક્ષ કહીએ અથવા તો અક્ષતંતુ છે એને આધારે આ જે છે ને એ અલગ અલગ પ્રકારના હોય ચેતાકોષ। એક ધ્રુવી ચેતાકોષ, દ્વિધ્રુવી ચેતાકોષ, બહુધ્રુવી ચેતાકોષ એટલે ચેતાકોષ છે એ ચેતાકોષમાં પ્રવર્ધો આ પ્રવર્ધોને આધારે પ્રકાર જોવા મળશે। એક ધ્રુવી ચેતાકોષ, દ્વિધ્રુવી ચેતાકોષ અને બહુધ્રુવી ચેતાકોષ એવા વિવિધ પ્રકારે ગોઠવાયેલા જોવા મળે છે। એને આધારે આપણે જે પ્રકાર છે ને એ પ્રકાર ભણવાના રહેશે। તો અહીંયા આપણે જોઈએ કે પ્રવર્ધોને આધારે ચેતાકોષના પ્રકાર પ્રવર્ધો બરાબર છે અને એ પ્રવર્ધોને આધારે આપણે ચેતાકોષના પ્રકાર ભણવાના છે। તો એ જે ચેતાકોષના પ્રકાર છે એનામાં આપણે એક ધ્રુવીય ચેતાકોષ, બીજું છે દ્વિધ્રુવીય ચેતાકોષ અને ત્રીજું છે બહુધ્રુવીય ચેતાકોષ। એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ છે એની વાત કરીએ તો શું થશે કે આપણે કોષ કાઢી દઈએ કારણ કે ચેતાકોષ છે એટલે ચેતાકોષ એનું બનેલું છે પહેલા તો આપણે નક્કી કરીએ ચેતાકોષ એનું બનેલું છે તો મારે કોષ કાય દોરવું પડે, બીજું શિખાતંતુ દોરવા પડે અને ત્રીજું અક્ષતંતુ કહીએ અથવા તો ચેતાક્ષ। આ ત્રણ દોરું તો શું થાય મારું ચેતાકોષ। તો એક ધ્રુવી ચેતાકોષ આ ત્રણ વસ્તુથી બરાબર છે ત્રણ છે એનાથી બનેલું હશે। દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય એટલે કોઈ પણ ત્રણેય ચેતાકોષ આ ત્રણથી બનેલું જોવા મળશે। તો આપણે બહુધ્રુવીય ચેતાકોષ બરાબર છે બહુધ્રુવીય ચેતાકોષ આ બહુધ્રુવીય ચેતાકોષ છે એની આકૃતિ હમણાં જે ભણ્યા એ બહુધ્રુવીય ચેતાકોષની છે। બહુધ્રુવીય ચેતાકોષ છે એ બહુધ્રુવીય ચેતાકોષ હમણાં જે આપણે ભણી ગયા કે અને એ મોસ્ટ ઓફ બધી જગ્યાએ આપણને કયા પ્રકારના ચેતાકોષ જોવા મળશે બહુધ્રુવીય ચેતાકોષ આવેલા જોવા મળે છે। તો આ રીતે આપણને બહુધ્રુવીય ચેતાકોષની આકૃતિ ભણી ગયા। ઓકે ચલો હવે આપણી પાસે એક ધ્રુવીય અને દ્વિધ્રુવીયની વાત કરીએ। એક ધ્રુવીય ચેતાકોષ છે જેની અંદર ચેતાકોષ બરાબર છે અને એ ચેતાકોષમાંથી એક પ્રવર્ધ નીકળે બરાબર છે અને એ જ પ્રવર્ધ એ અક્ષતંતુ તરીકે વર્તે બરાબર છે કાં તો શિખાતંતુ તરીકે વર્તે એટલે શું થશે કે ચેતાકોષ અને આ ચેતાકોષ કોષકા અને એમાંથી આ એક પ્રવર્ધ નીકળ્યું છે। હવે એ પ્રવર્ધ મેસેજ બહાર લઈ જાય એટલે અંતરવાય અને મેસેજને અંદર લઈ જાય એટલે બહિર્વાય એટલે એક જ કોષકાય અને એમાં કોષકાય અને એમાંથી એક જ પ્રવર્ધ નીકળે અને એ જ પ્રવર્ધ શું થશે મેસેજ લઈ જશે અને મેસેજ લાવે એટલે એને એક ધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે। આ એક ધ્રુવીય ચેતાકોષ ગર્ભ અવસ્થામાં જોવા મળશે અને પછી જેમ જેમ ડેવલપ થશે બરાબર ચેતાપેશી એમને એમ એની અંદર અક્ષતંતુ શિખાતંતુ અને પ્રોપર જે ચેતાકોષ છે એનું નિર્માણ થશે એટલે ગર્ભ અવસ્થામાં આપણને એક ધ્રુવીય ચેતાકોષ જોવા મળશે। દ્વિધ્રુવીય ચેતાકોષ છે તો એને શું થશે આ કોષકાય આ કોષ સુકાયેલા છે બરાબર તો આ કોષકાય છે એટલે કોષ કેન્દ્ર કોષ આ રીતે કોષ કેન્દ્ર છે કોષ રસ છે બધું જ છે નિર્ધારિત તરીકે બધું તો શું થશે એક મેસેજ લઈ જશે એટલે આપણે આ કયા થયા મેસેજ લઈ જાય એટલે આપણા અક્ષતંતુ થયા શિખાતંતુ મેસેજ લઈ જશે બરાબર છે અને એક મેસેજ બહાર લઈ જશે એટલે આપણે એને શું કહીએ ચેતાક્ષ કહીશું અથવા તો આપણે એને અક્ષતંતુ કહીશું। ક્લિયર? તો આ રીતે છે ને જ્યારે શિખાતંતુ હોય ને ત્યારે આ રીતે દોર દેવાનું એટલે જલ્દી ખબર પડે। તો દ્વિધ્રુવીય ચેતાકોષમાં એક જ કોષકાય તો બધામાં એક જ છે પણ
પ્રવર્તો છે એમાં બે પ્રવર્તો હોય, એક પ્રવર્ત શિખાતંતુ તરીકે વર્તે અને એક પ્રવર્ત અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ તરીકે વર્તે. સામે બે પ્રવર્તો આવેલા જોવા મળશે. તો એ દ્વિધ્રુવીય ચેતાકોષ, અને આ દ્વિધ્રુવીય ચેતાકોષ આપણને નેત્ર પટલમાં આવેલા જોવા મળે છે. તો આ રીતે ચેતાકોષ છે એ ચેતાકોષમાં પ્રવર્તોને આધારે આપણે ચેતાકોષના પ્રકાર ભણ્યા. એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ. અને મોસ્ટ ઓફ મેન મગજમાં બસ મહત્વના જે કાર્ય છે એ કોનામાં થશે, કયા ચેતાકોષ પ્રકારના બહુધ્રુવીય ચેતાકોષને આધારે થતા જોવા મળશે. હવે એક રચના ભણવાની છે, બરાબર છે. હવે એક રચના પર જોઈએ. આ એક ચેતાકોષ હવે ક્લિયર થયું. આ ચેતાકોષમાં આ ચેતાતંતુ, આ કયા તંતુ થયા? શિખાતંતુ. હવે ધ્યાનમાં રહેવાના કયા તંતુ છે? કયા છે? આ બધા શિખાતંતુ. બીજો ચેતાકોષ, આના પ્રવર્તો ચેતાતંતુઓ, હા, ન્યુરોટ્રાન્સમીટર, આ ચેતોપાગમ્ય કાઠ, આ ચેતોપાગમ્ય ગાંઠ. ઓકે, ચલો આ શિખાતંતુ. હવે જો હવે શું થશે કે જ્યારે ચેતાકોષ આપણને ખબર છે કે કોષ ભેગા થાય તો પેશી બને ને. તો અહીંયા ચેતાકોષ ગોઠવાયા. ઓકે, હવે આ જે ચેતાકોષો ગોઠવાયા ત્યારે એક ચેતાકોષના ચેતાક્ષ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાયેલા છે. જોવે છે આ એક આખો ચેતાકોષ, એના આ કયા થાય? ચેતાક્ષ કહીએ અથવા તો આપણે જેને અક્ષતંતુ કહીએ કે ચેતાક્ષ કહીએ, બરાબર છે. એના ચેતાંતો, આ બીજો ચેતાકોષ, એટલે આ પહેલા નંબરનો ચેતાકોષ, આ બીજા નંબરનો ચેતાકોષ. અને એ જે બીજા નંબરના ચેતાકોષ છે એનામાં આપણે કયા તંતુ કહીશું? શિખાતંતુ કહીશું. તો જ્યારે બે ચેતાકોષ ગોઠવાય છે ત્યારે એક ચેતાકોષના ચેતાક્ષના તંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ એકબીજાના સંપર્કમાં આવે છે. ઓકે, એ રીતે ગોઠવણી જ હોય છે છેક સુધી. આ બીજા કોષના છેક સુધી હશે. તો એ જે સંપર્ક છે ને એ ટાઈટ નથી, બરાબર છે. આ રીતે નથી ગોઠવાના. એક ચેતાક્ષના ચેતાતંતુ બીજા ચેતાક્ષના શિખાતંતુ સાથે આ રીતે ટાઈટ નથી, બંને આ રીતે ગોઠવાયેલા. એટલે બંને વચ્ચે શું છે? ભૌતિક અવકાશ છે, બરાબર છે, જેને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એટલે એ શું કહેવાય વાક્ય રચના કે એક ચેતાક્ષ, બરાબર છે, એક ચેતાકોષનો ચેતાક્ષ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે ભૌતિક સંપર્કમાં નથી, બરાબર છે. એમની વચ્ચે અવકાશ છે અને એ જે અવકાશ છે એ અવકાશને કહેવાય છે ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે? તો જો આ ગાંઠ છે, ચેતોપાગમ્ય ગાંઠ, અને અહીંયા આપણે શિખાતંતુ છે. તો શું થશે? અહીંયા આપણને અવકાશ જોવા. તો શું થશે કે આ ચેતોપાગમ્ય ગાંઠ છે એ ચેતોપાગમ્ય ગાંઠ છે આપણે એમાં શું કીધું તો ન્યુરોટ્રાન્સમીટર એટલે ચેતાપ્રેષક દ્રવ્ય, એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્ય, અને એ એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થશે. અહીંયા સ્ત્રાવ થશે અને જે તે સંવેદના છે એ સંવેદના પછી કોના મળશે? શિખાતંતુ. અને આ રીતે શું થશે? આગળ વહન થશે. એટલે શું થશે? એક ટાઈપની કેવી રચના આપણે કહીએ? મોબાઈલ ફોન, બરાબર છે. એક અમેરિકા વ્યક્તિ છે અને એક ઇન્ડિયન, બરાબર છે, અમદાવાદમાં વ્યક્તિ છે. તો અમેરિકામાં ફોન છે અને એક અમદાવાદમાં ફોન છે, બરાબર છે. અમેરિકા અને અમદાવાદના બે મોબાઈલ છે, એમના વચ્ચે વાતચીત થાય છે. જ્યાંથી તે સંવેદના જે તે સંદેશો છે એ અમદાવાદમાં બેઠેલ વ્યક્તિને સંદેશો મળી જાય છે. ક્લિયર? હવે એ બે મોબાઈલ વચ્ચે તો અવકાશ જ છે ને, કે પછી બે મોબાઈલ વચ્ચે વાયર છે? વાયર, કોઈ વાયર જેવી રચના છે? નથી. તો એ જે મોબાઈલ છે અને અમદાવાદનો જે મોબાઈલ છે એમની વચ્ચે શું છે? અવકાશ છે. છતાં પણ મેસેજનું વહન થાય છે ને. તો સેમ પ્રોસેસ અહીંયા પણ એવી રીતે છે કે બે ચેતાકોષો છે પણ બે ચેતાકોષ
કોષો છે વચ્ચે અવકાશ છે અને એ અવકાશ છે એનામાં એસિટાઇલ કોલાઇન ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થશે અને એને દ્વારા સંવેદનાનું વહન થતું જોવા મળે છે. ક્લિયર? તો આ રીતે શું થશે કે બે ચેતાકોષ છે એ બે ચેતાકોષોમાં જે વચ્ચે અવકાશ છે એવું કહી શકીએ. હવે અવકાશ હોય તો છેલ્લા કોણ હોય? ચેતાક્ષ હોય અને પહેલો કોણ હોય? અક્ષતંતુ હોય. એટલે ઓલવેઝ આ રીતે ગોઠવાયેલા છે અને એ જે અવકાશ છે તેને કહેવાય છે ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા સંવેદનાનું વહન થશે. બરાબર? તો અહીંયાથી શું થશે કે જ્યારે અહીંથી વહન થાય છે ત્યારે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થશે. એટલે કેમિકલ એટલે આપણે કહીએ છીએ કે રાસાયણિક સંકલનના કાર્ય સાથે સંકળાયેલી છે એવો શબ્દ કહીએ. એટલે જે ચેતાકોષ છે તે રાસાયણિક પ્રક્રિયા માટે સંકળાયેલા છે. અહીંયા આવશે એટલે પછી ઉત્તેજના થશે. એટલે એક પ્રકારની ઉત્તેજનાના વહનના કાર્ય સાથે સંકળાયેલી છે, એ કાર્ય સાથે સંકળાયેલી છે. ઓકે, તો આ રીતે રાસાયણિક ક્રિયા થતી જોવા મળે છે કારણ કે અહીંયા ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થશે અને એના દ્વારા સંવેદનાનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થતું જોવા મળે છે. ને આ રીતે આપણે સંવેદના ગ્રહણ થાય છે અને સંવેદનાનું વહન થતું જોવા મળે છે. ઓકે, પછી આપણે અહીંયા જો ચેતાકોષ છે અને એ ચેતાકોષની અંદર આપણે બીજી જે ચેતાકોષ છે એ ચેતાકોષને આપણે જ્યારે ગ્રો કરીએ છીએ ત્યારે તમે જુઓ કે અહીંયા આ ચેતાક્ષ હતા. બરાબર છે? તો શું થશે કે આખા દિવસ દરમિયાન શું થશે? મેસેજ અંદર ગયા. આખા દિવસ દરમિયાન જે પણ સંવેદના છે સંવેદના ચેતાકોષમાં દાખલ થઈ અને એ સંવેદનાનું બહાર વહન થાય. સંવેદનાનું બહાર વહન તો એની ફરતે આપણે મજ્જા આવરણ બનાવવું. કેમ બનાવીએ? ચાલતું ના મજ્જા આવરણ એ કઈ રીતે કામ કરશે? તો શું થશે કે ચેતાક્ષ બરાબર એ સંવેદના લાવે છે. જે પણ કોઈ સંવેદના લાવે છે અને આપણે એવું કદાચ યાદ રાખવા માટે એવું કીધું છે સંવેદના છે એ આજુબાજુ પ્રસરી ન જાય, આજુબાજુ સંવેદનાનું વહન ન થઈ જાય એ માટે એની ફરતે શું હોય છે? મજ્જા આવરણ આવેલું જોવા મળે છે. અહીં નથી, શિખાતંતુમાં આવું કોઈ આવરણ નથી. એટલે શું થશે કે જે સંવેદના અંદર લઈ જશે બરાબર છે અંતર્વાય એનામાં આવું મજ્જા આવરણ જોવા મળતું નથી. જે બહિર્વાહી છે બરાબર છે એ બહિર્વાહીની અંદર આવા મજ્જા આવરણ ચેતાક્ષની ફરતે આવેલા જોવા મળે છે. સિમ્પલ આપણે એક વાયર સમજીએ તો એક વાયર છે એ વાયરની અંદર તાર છે અને એ તાર દ્વારા કરંટ પસાર થાય છે. જો એ તાર ખુલ્લો હોય તો આપણે એને ટચ કરીએ તો આપણને કરંટ લાગે. તો એ જ રીતે આપણા શરીરની અંદર કે આ જે ચેતાક્ષ છે એક પ્રકારના ઉર્મિ વેગનું વહન કરે છે અને જો એને આ જે તાર છે જે ચેતાક્ષ છે એની ફરતે શું બનાવી દીધું છે? મજ્જા આવરણ. એટલે શું થશે કે જે ઇલેક્ટ્રોન વહન છે એનું આજુબાજુ પ્રસરણ ન થઈ જાય એ માટે એની ફરતે મજ્જા આવરણ આવેલું જોવા મળે છે. તો આ રીતે તમે જો કે ચેતાપેશી છે એ ચેતાપેશીમાં ચેતાકોષ છે દર વખતે ચેતાકોષ જ બની છે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને એના દ્વારા ચેતાકોષ દ્વારા જ આપણા શરીરની અંદર નર્વસ સિસ્ટમ બરાબર એના દ્વારા જ આપણા શરીરની અંદર કંટ્રોલ બરાબર સંવેદના દરેક સંવેદનાનું ગ્રહણ થશે અને એ સંવેદના ગ્રહણ થશે અને એને આધારે શું થાય છે? આપણે કેવી પ્રતિચાર આપીએ છીએ. તો અહીંયા આજે ચેતાપેશી ભલે ચોપડીમાં ચેપ્ટર બરાબર છે આની અંદર બહુ ઓછી રચના આપેલી છે પણ 20 કે 21 બરાબર 21માં ચેપ્ટર છે લગભગ અને 21માં ચેપ્ટરની અંદર આજે ચેતાપેશી છે એ ચેતાપેશીની પૂરી માહિતી આપેલી છે. તો અહીંયા આપણે ચેતાપેશી છે એ ચેતાપેશી પૂર્ણ થાય છે.